હેલો કિડ્સ, આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જેમાં એક કાંગારૂ પણ એ થોડો જુદો છે. એ ખૂબ જ આળસુ છે, હંમેશા સૂતો રહે છે. પણ એક દિવસ એવું કંઈક બને છે કે જે તેના જીવન બદલી નાખે છે. તો ચાલો જોઈએ શું બને છે આળસુ કાંગારૂ સાથે. એક જંગલમાં એક કાંગારૂ રહેતો હતો. એનું નામ હતું બલ્લુ. એ ખૂબ જ આળસુ હતો, દિવસભર ઝાડ નીચે સૂતો જ રહેતો. જંગલના બધા પ્રાણીઓ સવારે જાગીને પોતાનું કામ કરતા. કોઈ ખોરાક લાવતું, કોઈ ઘર બનાવતું, પણ બલ્લુ એ તો ઘાસ પર સૂતો જ રહે. એક નાનકડું પક્ષી બલ્લુને આવીને કહે છે, તારે પણ થોડી મહેનત કરવી જોઈએ, નહીં તો તું આગળ જઈને મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એટલું કહી નાનું પક્ષી ઉડી ગયું. હવે ધીમે ધીમે આકાશમાં વાદળો છવાઈ ગયા. બધા પ્રાણીઓ ઘરે દોડી ગયા, પણ બલ્લુ હજી સૂતો હતો. એને ખબર જ નથી કે શું આવી રહ્યું છે. અચાનક ભારે વરસાદ શરૂ થયો. બલ્લુ ભીંજાઈ ગયું, ઠંડી લાગી અને એ રડી પડ્યો. જ્યારે બીજા પક્ષીઓ એમના ઘરમાં હતા. હવે એને સમજાયું કે આળસથી કશું મેળવી ન શકાય. પછી એ ઉઠ્યો, પાંદડાથી પોતાનું સરસ મજાનું ઘર બનાવ્યું. હવે એ ખુશ છે, કારણ કે એ શીખી ગયો છે કે મહેનત કરવી જરૂરી છે. મહેનત તમારું ભવિષ્ય બનાવે છે અને આળસ તમારું આજ પણ છીનવી શકે છે.